સમાજનો દરેક નાગરિક સુશિક્ષિત સંસ્કારી અને સુશીલ હોય. સમાજનો દરેક નાગરિક સ્વાવલંબી અને સદ્ધર હોય. સમાજનો દરેક નાગરિક સેવા માટે સદૈવ તત્પર હોય. સમાજનો દરેક નાગરિક સમૃદ્ધ વિચારોથી સભર હોય. એવા સમાજની રચના માટે અમો પ્રતિબદ્ધ છીએ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સમસ્ત રમણ મહાસંઘના શ્રી રાવલ, કાર્યકારી મંડળના મેમ્બરો, તથા પધારેલ મેમ્બર સંસ્થાઓ અને અન્ય મેમ્બરો જે આપણા આજીવન સભ્યો છે બધાનું આજના સભામાં હાર્દિક સ્વાગત છે. સમસ્ત રમણ મહાસંઘની આપણી આ એજીએમ એ કમિટી મિટિંગ જેવી લાગી રહી હતી. મને આવેદન છે કે આ જે વસ્તુની જરૂરી છે કે આપણી સંસ્થાઓ જે છે એ સંસ્થાનો આ ફેડરેશન છે, જે સંસ્થાઓના પ્રતિનિધિઓ છે એમને બી આ સંસ્થા પોતાની એવું લાવવું જોઈએ, એમાં એ ભાવ હોવો જોઈએ. અને એ આ સમસ્ત મહાસંઘની આપણી એક્ટિવિટી કે જે એમાં એટલા તત્પરતાથી આવી શકે એ એટલું જ અગત્યનું છે. આ એક વસ્તુ બતાવે છે કે આપણે કઈ રીતે કોઈ જગ્યાએ આજે નબળા પડીને એક્ટિવિટીઓ આપણે ઘણી કરી છે અને ઘણી સારી એક્ટિવિટી કરીએ છીએ. આટલા જે પૈસા આપણે ખર્ચીએ છીએ વર્ષ દરમિયાન અને જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એટલી કદાચ એકાદી કોઈ જ્ઞાતિ સંસ્થા, તો આપણે ફેડરેશન છીએ પણ જો એકાદી કોઈ જ્ઞાતિ સંસ્થા પાસે બી જો એટલા પૈસા હોત ને અને એમણે એટલો ખર્ચો કર્યો હોત તો કદાચ આના કરતાં વધારે ત્યાં લોકો હાજર રહ્યા હોત. તો આટલો ખર્ચો કર્યા પછી બી આજે આ સ્થિતિ કેમ છે? શું આપણી પ્રવૃત્તિઓ બધી ખોટી છે? આપણું સંગઠન ખોટું છે?
આપણી જે પદ્ધતિ છે એમને મેસેજ કરવાની એ ખોટી છે. ક્યાંક કોઈ પ્રકારનું વિશ્લેષણ કરવાની, આત્મવિશ્લેષણ કરવાની આપણને બી અને આપણને બધાને ગ્રુપમાં બહુ જ જરૂરી છે. કારણ કે આપણે જે અહીંયા કમિટી છીએ, કે આપણે જે એજીએમ છીએ, અહીંયા એજીએમ એટલે કોણ? તો કમિટી સભ્યો અને જે પદાધિકારીઓ સંસ્થાઓના છે એ કેવો મેસેજ પહોંચાડે છે એમની પોતાની સંસ્થાઓમાં, અને બહારની જે આપણી મંડળ છે એની અંદર એના પર ઘણો બધો ભાર હોય છે કે આપણી સંસ્થામાં પાર્ટિસિપેશન કેટલું આવે કેટલું ન આવે. હમણાં જ તમને બધાને અહેવાલ મળી ગયા હશે અને આ અહેવાલ આપણે પાસ બી કરવાના છીએ આપણી એજન્ડાની આઇટમમાં. પણ એની પહેલાં એક જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપું. ગયા વર્ષ દરમિયાન આપણે જે 6-7 મોટા પ્રોજેક્ટો કર્યા, એ પ્રોજેક્ટોમાં સૌથી પહેલાં આપણે સરસ્વતી ગૌરવ કર્યું, કાઉન્સિલિંગ કર્યું, કેરિયર કાઉન્સિલિંગ કર્યું, ત્યારબાદ આપણે કવિ સંમેલન કર્યું, તદુપરાંત આપણે 1-2 નાના મોટા પ્રોગ્રામો બી કર્યા. આપણે નારિયેળ પૂર્ણિમાનો કર્યો, કે આપણે ઇન્ડિપેન્ડન્સ ડેનો કર્યો, જે બી કર્યો એ, અને સૌથી મોટું સમૂહ લગ્ન અને સમૂહ જનોઈ. આ બધા પ્રયોગો કર્યા અને જેની પાછળ હમણાં જોયું તો લગભગ રૂપિયા 15 લાખ જેવો ખર્ચો કર્યો છે. કેટલો? 15 લાખ. તમે સંસ્થાનું જુઓ તો સંસ્થાની જે એફડી ગયા વર્ષે હતી અને જે એફડી આ વર્ષે છે એમાં કોઈ બહુ ઝાઝો ફરક પડ્યો નથી. તો એમાં ઝાઝો ફરક ન પડવા છતાં આપણે 15 લાખના ખર્ચા કરીને આટલો મોટો પ્રોગ્રામ કર્યો. ઓફકોર્સ એનો 90% શ્રેય તો રાજુભાઈ રાવલને જ છે. તો એમને ખાસ અભિવાદન કરવા ચાહું છું કે ખરેખર આ સંસ્થામાં આજે જે આપણી પાસે મૂડી છે એ મૂડીને લઈને જો આપણે વગર રાજુભાઈ એટલે સંસ્થા માઇનસ રાજુભાઈ કરીને આ જો પ્રોગ્રામ એવા કર્યા હોત, હા યા આપણું એ જો આપણે ગણીએ, જે આપણે દર સંસ્થાનું આપણે દર મહિને ઓફિસ રાખી છે આપણી, પ્લસ આપણે એનો જે લોકલ બીજો ખર્ચો છે એ, તદુપરાંત અહીંયા જેટલી મિટિંગો થઈ છે બધી મિટિંગો જમવા સાથે થઈ છે. એવું નથી કે આપણે કોઈ મિટિંગમાં કમિટીઓને બી એવી રીતે આવ્યું કે આપણે ખાલી કામને આમ જ મિટિંગ કરી નાખ્યું હોય. તો એ બધું જોતાં સરવાળે 20-1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યા બાદ એનો મતલબ એવો થયો કે જો સંસ્થા માઇનસ રાજુભાઈ હોય તો આપણી સંસ્થા 1 વર્ષમાં શું થઈ જાય? બંધ થઈ જાય. સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ ફેડરેશન જે કહેવાય છે એ ફેડરેશન 1 વર્ષમાં સાહેબ બંધ થઈ જાય. કાં પછી એની બધી પ્રવૃત્તિઓ શું થઈ જાય? ઓછી થઈ જાય. આપણે પહેલાં બી કરતા હતા. સમસ્ત બ્રાહ્મણ મહાસંઘમાં રાજુભાઈના પ્રમુખ પદની પહેલાં આપણે જ્યારે બી કર્યું ત્યારે ખાલી આપણો એક જ ફ્લેગશિપ પ્રોગ્રામ રહ્યો હતો અને એ હતો કયો? સમૂહ લગ્ન અને જનોઈ. બસ એના સિવાય મને નથી યાદ કે એવું કોઈ બહુ મોટા પાયાના પ્રોગ્રામ આપણે કર્યા હોય. This requires a little attention. આપણા બધાને એક ખરેખર દિલથી આપણને પોતાને પૂછવાની જરૂરિયાત છે કે આપણે શું કરવું જોઈએ. અને આ પ્રશ્ન જેમ આપણને આવે છે કે આપણે હજી કદાચ વિચારીએ કે ન બી વિચારીએ, પણ મને ખાતરી છે કે 100% રાજુભાઈના મનમાં વિચાર આવતો હશે કે હું આટલી જ મારી શક્તિનો ઉપયોગ જો આના કરતાં હું જો બીજી કોઈ સંસ્થા પાછળ મેં કર્યો હોત તો આજે સંસ્થા ક્યાંથી ક્યાં ગઈ હોત. તો આ જે આપણને એક વ્યક્તિ આપણી પાછળ પીઠબળ તરીકે, આપણી આગળ પ્રમુખ તરીકે બી જે છે અને જે આપણને અત્યારે આ સપોર્ટમાં છે, તો એ જોતાં મને એમ લાગે છે કે આપણે કાચા છીએ. આપણે એમની શક્તિનો,
એમના સદ્ગુણનો, એમના વ્યવહારનો, એમને જે આપણને લીડરશિપ આપી છે એનો આપણે ઉપયોગ કરવામાં કાચા પડ્યા છીએ. એ આપણી આ પાંખી નજર આ દેખાઈ રહી છે અત્યારે એજીએમની અંદર. કેટલા પ્રયત્ન કર્યા, કેટલા નવા સુધારા આપણે ડિસ્કસ કર્યા. આપણે કીધું કે દરેક સંસ્થાના આપણા પાલક મેમ્બર તરીકે આપણા કમિટી મેમ્બરોને આ એજીએમ હું ખાસ એટલા માટે દોરવા માગું છું કે એજીએમમાં જે બી સંસ્થાઓ છે અને એ સંસ્થાઓના રિપ્રેઝેન્ટેટિવ અહીંયા ઇલેક્ટ થઈને આવ્યા છે કમિટી મેમ્બર તરીકે. અને જ્યારે રિપ્રેઝેન્ટેટિવ કમિટી મેમ્બર તરીકે ઇલેક્ટ થઈને આવ્યા હોય તો એમની જવાબદારી છે કે એમણે અહીંયા આ ફેડરેશનમાં એમનું પૂરતો સપોર્ટ આપવો જોઈએ, એમની સંસ્થાને જોડે રાખવી જોઈએ અને સંસ્થાનું પાર્ટિસિપેશન વધે એના પ્રયત્ન કરવા જોઈએ. આના માટે સંસ્થાને દોષ દેવો નકામો છે, કારણ કે સંસ્થાએ તો કોઈકને રિપ્રેઝેન્ટ કરીને મોકલાવ્યા છે અને એમાંથી કેટલાક લોકો આપણા કમિટીમાં બી છે, પણ ફક્ત કમિટીમાં આવીને બેસી જવાથી કંઈ કાર્ય થઈ જવાનું નથી. એક રિપ્રેઝન્ટેશન થઈ ગયું ખાલી, બસ. એને આગળ આપણે જે કરવાનો, જે આપણી જે ઈચ્છા હતી, જે આપણે પ્રોગ્રામો કર્યા હતા, એ પ્રોગ્રામોનું જો એક્ઝિક્યુશન ના થાય તો ખાલી રિપ્રેઝન્ટેશનનો મતલબ શું થયો? આજે અમે લોકો આના પર જ્યારે વિચાર્યું, તમારે આ વખતે મેં ખાસ એજીએમમાં તમે જોજો તો અમે લોકો અહીંયા એટેન્ડન્સ બી નાખી છે કમિટી મેમ્બરની. સંસ્થાઓને બી ખબર પડવી જોઈએ કે મારો રિપ્રેઝેન્ટેટિવ જે ફેડરેશનમાં ગયો છે એ ખરેખર ત્યાં કેટલું પોતાનું જવાબદારીઓને નિભાવે છે. ઇટ ઇઝ બોથ વે. વી આર સ્પેન્ડિંગ મની અને એ મનીનું જો પ્રોપર યુટિલાઇઝેશન ન થતું હોય તો એ સંસ્થાનું રિપ્રેઝન્ટેશન બી શું છે, ક્યાંક ને ક્યાંક ખોટું પડે છે. એ વ્યક્તિ જે છે, જે અહીંયા કમિટીમાં કે જે અધરવાઇઝ અહીંયા રિપ્રેઝન્ટ તરીકે છે સમસ્ત બ્રાહ્મણનું, એ એની કોમ્યુનિટી અને ફેડરેશનની વચ્ચેની એક બ્રિજ છે, એક સાંકળતી લિંક છે. એનું કામ એ છે કે ફેડરેશનના દ્વારા જે કાંઈ બી વસ્તુઓ મળે કે જે બી પ્રોજેક્ટો થાય એનો સમાચાર, એના મેસેજ, એનું બેનિફિટ પોતાના જ્ઞાતિ સુધી કઈ રીતના પહોંચાડી શકે. ચાહે આપણી સંસ્થા સરસ્વતી ગૌરવ કરતી હોય, કવિ સંમેલન કરતી હોય કે સમૂહ લગ્ન કે જનોઈ કરતી હોય. એનો મતલબ એ કે કવિ સંમેલનમાં બીજી કોઈ સંસ્થાઓમાં કોઈ નવા ઉગતા કવિઓ છે જ નહીં. હું નથી માનતો કે ઇન્ડિવિજ્યુઅલ જ્ઞાતિની અંદર આપણા બ્રાહ્મણોમાં એવા કોઈ કવિઓ નહીં હોય સંસ્થાઓ પાસે કે જ્યાં કોઈ બિચારું એક નાનું છોકરું કવિ તરીકે ઉભરીને બહાર આવવા માંગતું હોય. તો શું એ કમિટી મેમ્બરે એટલો પ્રયત્ન કર્યો કે એ કવિને અહીંયા લાવીને એને પ્લેટફોર્મ આપે? તમે તો રિપ્રેઝેન્ટેટિવ છો ને. રિપ્રેઝેન્ટેટિવનું કામ શું છે કે આપણી સંસ્થામાંથી ટેલેન્ટ, અમે ટેલેન્ટનો પ્રોગ્રામ કર્યો હતો, કેટલી સંસ્થાના મેમ્બરો ટેલેન્ટમાં અહીંયા આવ્યા, સમૂહજનય કર્યો, કેટલા સંસ્થાના લોકો સમૂહજનયમાં આવ્યા કે લગ્નમાં આવ્યા, સરસ્વતી ગૌરવ કર્યું, કેટલી સંસ્થાઓના પોતાના વિદ્યાર્થીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓને આપણે અહીંયા બહુમાન કરાવડાવ્યું. આ વસ્તુઓનું, આનું જો રિપ્રેઝન્ટેશન, જે બી રિપ્રેઝેન્ટેટિવ અહીંયા બેઠા છે પોતાના ચેર પર એક જવાબદારી લઈને બેઠા છે, એમની આ જવાબદારી છે, એમને એક સેતુ તરીકે કામ કરવાનું છે અને સમસ્ત બ્રાહ્મણ અને એમની જ્ઞાતિ વચ્ચેનું એક લિંક કડી ઊભી કરવાની છે. અને એ જો ન થતી હોય દેટ મીન્સ કે એ પુલ, એ લિંક ક્યાંક કાચું છે. એક સંસ્થા ફાયદો ઉપાડી તો બીજી ના ઉપાડતી હોય, દેટ મીન્સ વોટ, એ સંસ્થાની કડી કાચી છે. સંસ્થા તો છે એની જગ્યાએ. એટલે આજે આ એજીએમનો મેઇન પર્પઝ જ એ છે કે આ એજીએમને ફક્ત એજીએમની મિટિંગ તરીકે ખાલી અકાઉન્ટ બાયપાસ કર્યા કે ક્લિયર કરી નાખ્યા અને આપણે નીકળી ગયા અને પતી ગયું કલાકમાં. વોટ ડઝ ઇટ મીન? નથિંગ. આપણે જો કંઈક એક પ્રોપર નિષ્કર્ષ વગર આ જો સભાને સમાપ્ત નહીં કરીશું, દેટ મીન્સ કે આપણે ક્યાંક હજી બી એવા જ કાચા રહીશું. આપણે એક પ્રોપર એક પ્રકારના
કમિટમેન્ટ સાથે અહીંથી ઊભું થવું પડશે કે હા આપણે આ કરવું છે તો જ એની વેલ્યુ છે. બાકી આવી એજીએમઓ થતી રહેશે, પ્રમુખો આવતા રહેશે, એક પ્રમુખ કંટાળી જશે, થાકી જશે પોતાનો શક્તિનો ઉપયોગ કરીને, પછી કાલે બીજાને શોધતા રહેજો, એ ચાલશે અને એમ સંસ્થા લાંબી નહીં ચાલે. આ આખું મેગેઝિનની પાછળ કેટલી મહેનત કરી છે અમે લોકોએ અને આખું ફેસ લિફ્ટ કરી નાખ્યું છે. કેટલા અહીંના પ્રતિનિધિઓએ આના સબસ્ક્રિપ્શન પોતાની જ્ઞાતિઓમાં જઈને આ ચોપડી બતાવીને મેગેઝિનના સબસ્ક્રિપ્શન લાવ્યા છે? બતાવો કેટલા. 6 મહિનાથી આ ચોપડી નવા રૂપમાં બહાર આવે છે. શું એઝ અ સંસ્થાના પ્રતિનિધિ તરીકે જ્યારે અમે લોકો અહીંયા ખાસ આ વખતે એ બી ધ્યાન રાખ્યું કે સંસ્થાને આપણે ઓછી નથી ગણવી, અમે અહીંયા બધી સંસ્થાના નામ લખવાના ચાલુ કર્યા એમને માન આપવા માટે. કારણ કે આપણે એકલા કશા જ નથી, આપણે છીએ સંસ્થાઓના કારણે છીએ, સંસ્થાઓ આપણી જોડે હોવી જોઈએ અને આ બધું આપણે કરીએ સંસ્થાઓ માટે કરીએ છીએ અને સંસ્થાના દ્વારા મેમ્બરો સુધી પહોંચવા માટે. પણ આપણને આ કમિટી મેમ્બરના નામ તરીકે શોભે, ગમે, નામ ન આવે તો અકળામણ થાય અને જ્યારે આનું સબસ્ક્રિપ્શન લેવાની વાત આવે કે આનું જ્યારે વધારવાની વાત આવે ત્યારે આપણે કોઈ પોતાનો ઉપયોગ ના કરીએ, કોઈ પોતાનું કાર્ય ના કરીએ તો આ નામનો બી મને લાગે કોઈ મતલબ નથી. It is an expense. 60,000 rupees we are spending every month for this magazine. For what? We want to give something creative. We want to give something innovative. We want to give something a message and create a common platform કે બધા માટે એક સારું, એક સરસ વ્યવસ્થિત પ્રકારનું આપણું આ સમસ્ત પ્રમાણનું પ્લેટફોર્મ છે એ બધાને મળે, બધી જ્ઞાતિના મેમ્બરોને મળે, આપસમાં એકબીજાને ઓળખે, પરિચયમાં આવે અને એકબીજાના નેટવર્કનો ફાયદો લે. દેટ ઇઝ વોટ વી વોન્ટ. એના માટે ફેડરેશન. બાકી ફેડરેશનનું કામ શું છે? તો જો સંસ્થા કે સંસ્થાના લિંક તરીકે આજે એજીએમની સભામાં બધા બેઠેલા છે, આવેલી જ્ઞાતિઓ છે, હું આ રેકોર્ડ બી કરાવું છું કારણ કે આની વિડીયો ક્લિપ બી બનશે તો હું યુટ્યુબ પર મૂકવા માગું છું જેથી કરીને બાકીની સંસ્થાઓને ખબર પડે કે અહીંયા શું થઈ રહ્યું છે. એમને એવું ના લાગે કે સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ ફક્ત સૂતું છે કે એના પદાધિકારીઓ સૂતા છે કે એના પ્રેસિડેન્ટ સૂતા છે. અમે એક મહેનત કરીએ છીએ, અમે એક અમારી વસ્તુ આપીએ છીએ, પણ અમારી જોડે સંકળાયેલી આ જે લિંક છે, કમિટી મેમ્બરો છે, આજે એજીએમમાં રહેલા એમના રિપ્રેઝેન્ટેટિવ મેમ્બરો છે, એ મેમ્બરો સેતુ છે. એ જો એમનું કાર્ય નહીં કરે અને આ મેસેજને, આ એક પ્રવૃત્તિઓને ત્યાં સુધી નહીં લઈ જાય ત્યાં સુધી આ કામ નહીં થાય. અમેરિકા સુધી જઈને 5-5 સંસ્થાઓ જોડે આપણે ટાઈપ કર્યું, બધું કર્યું, પણ એનો ઉપયોગ તો કરો. કોઈ એનો ઉપયોગ બી જરૂરિયાત છે. તમને જરૂરી નહીં હોય, તમે તમારી સંસ્થામાં પગભર હશો, તમે તમારી સંસ્થામાં વ્યવસ્થિત હશો, તમને જરૂર નથી, પણ તમારી પોતાની જ્ઞાતિઓમાં ઘણા એવા લોકો હશે જેને આની જરૂરિયાત છે. પણ તમે એ મેસેજ એમને પહોંચાડો તો ખરા. કાં ડાયરેક્ટલી પોતે પહોંચાડો, કાં પછી આ મેગેઝિન દ્વારા પહોંચાડો, આમાં સબસ્ક્રિપ્શન લાવીને પહોંચાડો. ખબર તો પડવા દો એમને કે આપણે જે મહેનત કરી છે, જે આટલા લિંક ને આટલા સેતુઓ બાંધ્યા છે, ઇન્ટરનેશનલી બધું કર્યું છે, અહીંયા આવા જે પ્રોગ્રામો કરી રહ્યા છે, આટલા કવિઓને આપણે ઓનર આપી રહ્યા છે, જેટલા વિદ્યાર્થીઓને આપણે ઓનર કરી રહ્યા છે, એ બધી વસ્તુ એમને મળવા તો દો, એમને ખબર તો પડવા દો. મારા હિસાબે એક ઓનેસ્ટ કમિટમેન્ટની જરૂર છે. જે બી રિપ્રેઝેન્ટેટિવ આવ્યા એમની વર્ષે વર્ષે આવીને આપણે મળીએ એનો કોઈ મતલબ નથી. દર ફક્ત કમિટીમાં આવીને મળીએ એનો બી કોઈ મતલબ નથી. જો જ્યાં સુધી મને મારા હૃદયમાં પોતાને એવું ન લાગે કે ખરેખર મારે કંઈક કરવું છે, એટલા માટે હું આ પદ પર છું, એટલા માટે હું સંસ્થામાં છું, એટલા માટે હું જોડાયો છું, જો એવું ન લાગે તો પછી એવા આપણે બધા જોડાઈને ખાલી બેસી રહીશું, અંત કંઈ નહીં આવે, પૈસાનો વ્યય થશે, માણસો થાકી જશે, સંસ્થા બંધ થઈ જશે. એટલે આજે આ મંચ પર મારી બસ આપ સૌને એક જ દરખાસ્ત છે કે 15 થી 20 લાખ રૂપિયાનો વર્ષે ખર્ચો કરી રહ્યા છીએ, એ ફક્ત આ 50 જણના હોલ માટે નથી. એ ખર્ચો 3 લાખ ફેમિલી જ્યાં 45 જ્ઞાતિઓ દ્વારા જોડાયેલી છે એ બધા માટે છે. એમાં એવા કેટલાય જરૂરિયાતો છે જેને આપણે આપી શકીએ છીએ, જેને માટે આ કામમાં આવી શકે એવા છે. એમને તમે જે મેસેન્જર છો, તમને રિક્વેસ્ટ છે કે તમે એ જો તમારો પ્રોગ્રામ, તમારા એ મેસેજ જ્ઞાતિમાં નહીં આપો તો આપણે આ સંસ્થાને વધારે નહીં ચલાવી શકીએ. અથવા જેને ચલાવી હોય, વી આર રેડી ટુ ગીવ હેન્ડ ઓવર દેટ સોસાયટી. જેને જે રીતના ચલાવી રીતના ચલાવે. અમે અમારો પૈસાનો વ્યય કરીને, સમયનો વ્યય કરીને આ સંસ્થાને એવી રીતના નહીં ચલાવીએ. ધીસ ઇઝ વેરી વેરી ક્લિયર મેસેજ.
સો કદાચ થોડુંક હાર્શ રહ્યો હોઈશ, પણ ઘણી વખત ઘણું કામ કર્યા પછી એવું લાગે કે જ્યાં એમાં કોઈ નિષ્કર્ષ પર જઈ નથી શકતા, તો પછી એટલીસ્ટ વી હેવ અધર એક્ટિવિટીઝ, અવર બિઝનેસીસ વિચ આર દેર, વી કોન્સન્ટ્રેટ દેર, વી કોન્સન્ટ્રેટ સમ અધર સોસાયટીઝ. એટલે મારી આપણે આ જ બધાને રિક્વેસ્ટ છે, પોતાનું આત્મ સંશોધન કરો, વિચારો, કમ આઉટ વિથ સમ ન્યૂ સજેશન્સ, ન્યૂ આઈડિયાઝ, કઈ રીતના આગળ લઈ જાય, શું કરી શકીએ એવું કરો. પણ આગળ વધારવું હોય તો જ આ પદ પર ને અહીંયા બેસો, અધરવાઇઝ આ પદને બીજા તમારા સંસ્થામાં, બીજા જ્ઞાતિમાં એવા કેટલાય જે થનગનતા હશે આવું કાર્ય કરવા માટે, એમના માટે ખાલી કરો, એમને મોકલો, એમને આવવા દો, તો જ આ સંસ્થા ચાલશે, ને તો નહીં ચાલે. થેન્ક યુ વેરી મચ. અકાઉન્ટ ચાલુ કરશું. જરા મહિલા પ્રમુખને 2 શબ્દ બોલવાનું. નેક્સ્ટ એજન્ડા ગત વાર્ષિક સામાન્ય સભાની મિનિટ્સનું વાંચન તથા તેને બહાલી આપવા અંગે. લાસ્ટની જેમ 29/11/2015 રોજ બોલાવવામાં આવેલ સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ તથા બ્રહ્મનાથ ચેરિટેબલ ટ્રસ્ટની હિસાબી વર્ષ 2014-15 માટેની વાર્ષિક સામાન્ય સભા આજ રોજ તારીખ 29/11/2015ને રવિવારના દિવસે સવારના 10 કલાકે પ્રબોધન ઠાકરે સ્વિમિંગ ક્લબ, તેજપાલ સ્કીમ, વિલે પાર્લે પૂર્વમાં મળી. કાર્યવાહી નીચે મુજબ થઈ. સભાની કાર્યવાહી 10:30 વાગે શરૂ કરવામાં આવી હતી. એજન્ડા નંબર 1 દીપ પ્રાગટ્ય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ પંડ્યા, પ્રમુખ શ્રી રાજુભાઈ રાવલ તથા મહિલા પ્રમુખ શ્રીમતી કોકિલાબેન જોશી દ્વારા કરવામાં આવ્યું. સરસ્વતી વંદના શ્રી જવાહરભાઈ ઠાકર દ્વારા કરવામાં આવી તથા પ્રાર્થના પ્રતિજ્ઞા શ્રી અરવિંદભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. એજન્ડા નંબર 2 પ્રમુખશ્રીનું સ્વાગત પ્રવચન. પ્રમુખ શ્રી રાજુભાઈ રાવલે સર્વ ઉપસ્થિત સભ્યોને, જ્ઞાતિ સંસ્થાના પ્રતિનિધિઓ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ પંડ્યા, મહિલા પ્રમુખ કોકિલાબેન જોશીનું સ્વાગત કર્યું હતું. તેમણે પ્રવચનમાં આગળ જણાવ્યું હતું કે સમયની માંગ પ્રમાણે બંધારણમાં ફેરફાર કરવા જરૂરી છે, તેથી વધુમાં વધુ સમૃદ્ધ લોકોને તેમાં સમાવેશ કરી શકાય અને દાતાઓને આકર્ષી શકાય તેવી જોગવાઈઓ તથા પ્રતિનિધિને લગતા સુધારાની તાત્કાલિક જરૂર છે. આ કાર્યની તેઓ પ્રાથમિકતા આપશે. ટ્રસ્ટીઓની ખાલી પડેલ જગ્યાઓ ભરાઈ નથી તથા ટ્રસ્ટી મંડળની ચૂંટણી પણ બાકી છે, તેણે વહેલી તકે કરવાની જાહેરાત કરી હતી. એજન્ડા નંબર 3 ગત વર્ષની તારીખ 21/12/2014ના રોજની વાર્ષિક સામાન્ય સભાની મિનિટ્સનું વાંચન મંત્રી શ્રી અરવિંદભાઈ ઉપાધ્યાયે કર્યું હતું. મિનિટ્સના સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. પ્રપોઝ શ્રી જવાહરભાઈ ઠાકર, સેકન્ડેડ બાય જયકાંતભાઈ જોશી. એજન્ડા નંબર 4 વર્ષ 2014-15 દરમિયાન સંસ્થા દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમોની રૂપરેખામાં મંત્રી શ્રી અરવિંદભાઈ ઉપાધ્યાયે આપી હતી, જેમાં કવિ સંમેલન, સમૂહ યજ્ઞોપવિત, શ્રાવણી પર્વ, સ્વતંત્ર દિનની ઉજવણી, મેડિકલ કેમ્પનો સમાવેશ હતો. સંસ્કૃત અધ્યયનના વર્ગો કારોબારી સભ્ય શ્રી કિશોરભાઈ જ્ઞાની તથા પ્રોફેસર સ્મિતાબેન જોશી દ્વારા નિયમિત ચાલુ છે તથા આચાર્ય શ્રી ઈશ્વરભાઈ પુરોહિત દ્વારા પણ માર્ગદર્શન મળી રહે છે. સનાતન બ્રહ્મના નિયમિત પ્રગટ થાય છે. 2015ના ઓગસ્ટથી નવા સપ્ટેમ્બરના અંકો 2015ના ઓગસ્ટ તથા સપ્ટેમ્બરના અંકો પ્રકાશિત થઈ શક્યા ન હતા. તેની પાછળ RNIના રજિસ્ટ્રેશન બાબતની કાર્યવાહી જવાબદાર હતી. તે કાર્યવાહી હવે પૂરી થઈ છે અને પ્રકાશન ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. મહિલા પ્રમુખ શ્રીમતી કોકિલાબેન જોશીએ મહિલા સમિતિ દ્વારા વર્ષ દરમિયાન થયેલા કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે એક મુખ્ય કાર્યક્રમ પરિચય સંમેળનની સાથે અન્ય મહિલા ઉપયોગી 6 થી 8 કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવામાં આવી રહ્યા છે. શ્રીમતી કોકિલાબેન જોશીએ જણાવ્યું હતું કે મહિલા પાંખને સમસ્ત બ્રાહ્મણ મહિલા પાંખ તરીકેનું અધિકૃત નામ પહેલેથી આપવામાં આવેલ છે. મહિલા પાંખ બેંક એકાઉન્ટ્સમાં તે સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ મહિલા મંડળ તરીકે છે. તેથી જ્યારે કોઈ પણ દાન અથવા અન્ય
સાથે મહિલા પાંખના નામનો ચેક આપે છે ત્યારે જમા કરાવવા માટે અગવડ પડે છે. તેમણે સૂચન કર્યું હતું કે અધિકૃત નામે સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ મહિલા પાંખને બદલે સમસ્ત બ્રાહ્મણ મહિલા મંડળ કરવું, જેથી કાર્યવાહીમાં મુશ્કેલી ન પડે. સર્વ હાજર સભ્યોએ સંમતિ આપી હતી. શ્રીમતી અરવિંદભાઈએ જણાવ્યું હતું કે 2014-15ના વર્ષ દરમિયાન 6 કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાંથી 2 ટ્રસ્ટીઓ સાથેની હતી. એમાં એ ઉપરાંત જ્યારે તાકીદની બેઠકોની જરૂર પડી હતી ત્યારે પદાધિકારીઓ તથા સભ્યોએ પૂરતી હાજરી આપી હતી. સરાસરી કમિટી બેઠકોમાં 75% જેટલી હાજર રહી હતી. એજન્ડા નંબર 5, હિસાબી વર્ષ 2014-15ના ઓડિટર હિસાબો રજૂઆત ખજાનચી શ્રી પિયુષભાઈ મહેતાએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વાર્ષિક અહેવાલ વાર્ષિક સામાન્ય સભાના સર્ક્યુલર 7/11/2015ના દિવસે સર્વ સભ્યોને મોકલવામાં આવ્યા હતા. આ સામાન્ય સભાના દિવસ સુધીમાં કોઈપણ સભ્ય દ્વારા લેખિત ક્વેરી પ્રાપ્ત થઈ નથી. તેમ છતાં પણ કોઈપણ સભ્યને કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. કોઈપણ હાજર સભ્યોમાંથી પ્રશ્ન પૂછાયો ન હતો, તેથી અધ્યક્ષશ્રીએ તેમને રજૂઆત કરવા કહ્યું હતું. સમસ્ત બ્રાહ્મણ મહાસંઘના હિસાબોમાં વર્ષ 2014-15માં કુલ આવક 60,693 રૂપિયાની સામે ખર્ચ 36,800 થયો હતો. આમ 24,893ના શિલક રહ્યા હતા. બ્રહ્મનાથ ચેરિટેબલ ટ્રસ્ટના હિસાબોની રજૂઆત કરતાં તેમણે જણાવ્યું હતું કે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ હતું. તેમણે આઇટમ પ્રમાણે ખર્ચની વિગતો આપી હતી. કુલ ખર્ચ 7,48,769.43 પૈસા હતો. એની સામે આવક 5,84,281.85 પૈસા હતી. આમ રૂપિયા 1,64,487.58 પૈસાની ખાધ રહી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ખાધનું કારણ નોંધાયેલ દાન આવ્યા નહોતા તથા તેમાંથી ફંડ આવી શકે તેવા કાર્યક્રમોનો થઈ શક્યા નહોતા. મેનેજિંગ ટ્રસ્ટીએ હિસાબોની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે પ્રમુખ શ્રી રાજુભાઈ રાવલ તથા તેમની કંપની દ્વારા સંપૂર્ણ રીતે સ્પોન્સર કરવામાં આવેલા કાર્યક્રમોનો ઉલ્લેખ, તેના ખર્ચની રકમોનો ઉલ્લેખ હિસાબોમાં થવો જોઈએ. તેમનો જવાબ આપતા ખજાનચી શ્રી પ્રહલાદભાઈ ઠાકરે જણાવ્યું હતું કે કાર્યક્રમો હિસાબ બારોબાર સ્પોન્સર દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. જે રકમો ટ્રસ્ટમાં જમા થઈ હોય કે ટ્રસ્ટ દ્વારા ખર્ચાઈ હોય તેના જ હિસાબોનો સમાવેશ ટ્રસ્ટની વાર્ષિક બેલેન્સ શીટમાં કર્યો હતો. તેમણે આગળ ઉપર જણાવ્યું હતું કે ઉપરોક્ત ખાધ કરતાં વધુ ખાધ રહેલી છે, કારણ કે ખર્ચને પહોંચી વળવા લગભગ 3.75 લાખ રૂપિયાનો ડિપોઝિટો વટાવી હતી. સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ તથા બ્રહ્મનાથ ચેરિટેબલ ટ્રસ્ટના હિસાબોને મંજૂર કરવા શ્રી જયંતભાઈ જોશીએ પ્રપોઝ કર્યું હતું અને શ્રી દીપકભાઈ જોશીએ સેકન્ડેડ કર્યું હતું. બંને ટ્રસ્ટના હિસાબોને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. એજન્ડા નંબર 6, આગામી વર્ષ 2015-16 માટે ઓડિટરના નિમણૂક કરવી બાબતે ખજાનચી શ્રી પિયુષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આપણા હાલના ઓડિટર્સ મેસર્સ ગૌતમ શાહ એન્ડ એસોસિએટની કામગીરી ખૂબ જ સંતોષકારક રહી છે. ચેરિટી કમિશનર તથા ઇન્કમટેક્સ કાર્યાલયમાંથી જરૂરી રિટર્ન સમયસર ભરવામાં આવે છે તથા હિસાબો સમયસર કરી આપવામાં આવે છે. તેમની નિમણૂક માટે ભલામણ કરી હતી. ઠરાવ, મેસર્સ ગૌતમ શાહ એન્ડ એસોસિએટ્સને આગામી હિસાબી વર્ષ 2015-16 માટે સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ તથા બ્રહ્મનાથ ચેરિટેબલ ટ્રસ્ટના હિસાબ અન્વેષક ઓડિટર તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવે છે. પ્રપોઝ બાય પ્રહલાદભાઈ ઠક્કર, સેકન્ડેડ બાય જવાહરભાઈ ઠાકર. પ્રમુખશ્રી તથા કારોબારી સભ્યો 2015-17ની ચૂંટણી પ્રક્રિયા. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ પંડ્યાએ ચૂંટણી અધિકારી શ્રી ઈશ્વરભાઈ પુરોહિતનું સ્વાગત કર્યું હતું. ચૂંટણી અધિકારી શ્રી ઈશ્વરભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે વ્યવસ્થિત રહી હતી. નિશ્ચિત તારીખો પ્રમાણે ફોર્મ લેવાની, પરત કરવાની તથા ઉમેદવારી પાછી ખેંચવાની કાર્યવાહી થઈ હતી. તેમણે ચૂંટણીના પરિણામ નીચે મુજબ જાહેર કર્યા હતા. 1. પ્રમુખ પદ માટે એક જ ઉમેદવારી પત્રક શ્રી રાજુભાઈ રાવલનું આવ્યું હતું. શ્રી રાજુભાઈ રાવલ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કારોબારી સમિતિનું પરિણામ. 2. આજીવન સંસ્થાકીય સભ્યોની 15 જગ્યા માટે ફક્ત 13 ફોર્મ આવ્યા હતા અને 13 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. સામાન્ય સંસ્થાકીય સભ્યો માટે ફક્ત એક જ ઉમેદવારી પત્રક આવેલ હતી, તે પણ બિનહરીફ ચૂંટાયા છે. આજીવન વ્યક્તિગત સભ્યો માટે 3 કારોબારી સભ્યોની જોગવાઈ બંધારણમાં છે, એ માટે કુલ 5 ઉમેદવારી પત્રક આવ્યા હતા.
તેમાં 2 પત્રક શ્રી પ્રવીણભાઈ જોશી તથા શ્રી ચેતન એ જોશી દ્વારા સમયસર ઉમેદવારી પાછી ખેંચવામાં આવતા જરૂરી 3 ઉમેદવાર જ બાકી રહ્યા હતા. 3 ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. સામાન્ય વ્યક્તિગત સભ્યોમાંથી ફક્ત એક જ ઉમેદવાર આવેલ હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા છે. આમ સર્વે ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. કારોબારી સભ્યોની કુલ 20 જગ્યાએમાંથી ફક્ત 18 ઉમેદવારો ચૂંટાયા છે. તેથી 2 સભ્યોને કોપ્ટ કરવાનો અધિકાર નવી કારોબારીને રહેશે. આ ઉપરાંત મહિલા સમિતિમાંથી 2 મહિલા સભ્યોને કોપ્ટ કરવાનો અધિકાર કારોબારીને રહેશે. આમ 2015-17 માટેની ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય છે. એજન્ડા 8 વિજયી ઉમેદવારો નીચે પ્રમાણે છે. શ્રી રાજુભાઈ રાવલ પ્રમુખ. કારોબારી સમિતિના સભ્યો હિતેન્દ્રકુમાર નગીનદાસ પંડ્યા, જયેન્દ્ર નવીનચંદ્ર પુરોહિત, જવાહર પ્રહલાદભાઈ ઠાકર, પ્રકાશ લક્ષ્મીશંકર દવે, અશ્વિન શંકરલાલ જોશી, હંસરાજ ભીખાલાલ જોશી, પંકજકુમાર ઘનશ્યામભાઈ જોશી, પંકજકુમાર મણિલાલ જોશી, જયંત અમૃતલાલ પુરોહિત, પ્રહલાદભાઈ ઠાકર, ગિરીશ જપનાદાસ જોશી, અતુલ શાંતિલાલ વ્યાસ, અરવિંદ શિવરામ ઉપાધ્યાય, અરવિંદભાઈ નામ હા, મધુસૂદન રતિલાલ જાની, જયકાંત મણિલાલ જોશી, દીપકજી જોશી, પિયુષ રતિલાલ જોશી, અલ્કેશભાઈ નિરંજન વ્યાસ. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ પંડ્યાએ નવનિર્વાચિત પ્રમુખ શ્રી રાજુભાઈ રાવલનું અભિવાદન કર્યું હતું. તેમણે સર્વ નવનિર્વાચિત કારોબારી સભ્યોનું સ્વાગત કર્યું હતું. આદરણીય માજી મેયર ડૉક્ટર રમેશ પ્રભુ કાર્યવાહી દરમિયાન મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. તેમનું સ્વાગત મહિલા પ્રમુખ શ્રીમતી કોકલાબેન જોશીએ પુષ્પગુચ્છ આપી કર્યું હતું. ડૉક્ટર રમેશ પ્રભુએ શ્રી રાજુભાઈ રાવલ, અનિલભાઈ પંડ્યા તથા સર્વેને અભિનંદન આપ્યા હતા. અનેક જ્ઞાતિ સંસ્થાઓ સાથે મળી સમાજ ઉત્કર્ષના કાર્યો કરી રહી છે તે બદલ ખુશી વ્યક્ત કરી હતી. એજન્ડા 9 પ્રમુખ શ્રી રાજુભાઈ રાવલે સર્વે નવનિર્વાચિત સભ્યોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમણે સ્વાગત પ્રવચનમાં બંધારણમાં જરૂરી ફેરફાર કરી વધારેમાં વધારે સભ્યો ઉમેરાય તથા તેમના દ્વારા વિશેષ ફંડ ભેગા કરી શકાય તેના ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આ માટે તેઓ સત્વરે પગલાં લેશે તેમ જણાવ્યું હતું. શૈક્ષણિક તથા મેડિકલ સહાય માટે વિશેષ રૂપ ફંડ ઊભું કરવાની પણ એમણે જણાવ્યું હતું. તેમણે ચૂંટણી અધિકારી શ્રી ઈશ્વરભાઈ પુરોહિતને તથા ટ્રસ્ટી શ્રી અનિલભાઈ પંડ્યાનો આભાર માન્યો હતો. એજન્ડા 10 મેનેજિંગ મંત્રી શ્રી માનદ મંત્રી શ્રી અરવિંદભાઈ ઉપાધ્યાય ચૂંટણી પ્રક્રિયા સરળ રીતે પાર પાડતા બદલ ચૂંટણી અધિકારી શ્રી ઈશ્વરભાઈ પુરોહિતનો આભાર માન્યો હતો. પ્રમુખ શ્રી રાજુભાઈ રાવલ તથા મેનેજિંગ ટ્રસ્ટીનો આભાર માન્યો હતો. વર્ષ દરમિયાનની મિટિંગો તથા વહીવટી કાર્યોમાં સહકાર બદલ સર્વશ્રી અશ્વિન આચાર્ય, હંસરાજ જોશી, જયકાંત જોશી, જવાહર ઠાકર, ખજાનચી, પિયુષ મહેતા તથા પ્રહલાદભાઈ ઠાકરનો આભાર માન્યો હતો. સર્વ કારોબારી સભ્યો જિગ્નેશ પ્રિન્ટર્સ, ક્રિસાંગ ગ્રુપ ઓફ કંપનીઝના કર્મચારીઓ, મેનેજર જીતુભાઈ ઉપાધ્યાય તથા પ્રબોધન ઠાકરે સ્વિમિંગ પુલના કર્મચારીઓ અને ઓડિટર્સ ગૌતમભાઈ શાહ એન્ડ એસોસિએટનો વિશેષ આભાર માન્યો હતો. વાર્ષિક સામાન્ય સભામાં કુલ 31 સભ્યો હાજર રહ્યા હતા. સામાન્ય સભા બપોરનું સ્વરૂચિ ભોજન લઈ પૂરી થઈ હતી. સભા માટેનો હોલ તથા ભોજનનો સર્વ ખર્ચ પ્રમુખ શ્રી રાજુભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યો હતો. કઈ આમાં કઈ હા અદરવાઇઝ પાસ કરી છે. હવે ચોથો એજન્ડા નંબર 4 સંસ્થાકીય વાર્ષિક અહેવાલ તથા તપાસેલ ઓડિટેડની આવક જાવક હિસાબો 2015-16ની રજૂઆત
અને તેને પસાર કરવા અંગે. તો પહેલાં અહેવાલ આપણે લેવો હોય તો પહેલાં અહેવાલ લઈ લે, એકાઉન્ટ પછી લઈ લે. બરાબર? હા, અહેવાલ લઈ લે. હા, ચાપ્યો છે. યસ, આમ તો એટલે બરાબર ને. કવિ સંમેલનનું થયું, સરસ્વતી ગૌરવ સન્માન, વાર્ષિક સામાન્ય. હા, બહુ સારી હતી યાર. સરસ્વતી ગૌરવમાં બી બહુ મોટો ઘણી સંખ્યા હાજર. યસ યસ યસ. આપનું શુભ નામ શું કીધું? LMS 8 છું, શ્યોર સંસ્થા ઓછી જગ્યા છે બ્રાહ્મણ. એઝ એ મેનેજર તરીકે વાત નહીં કરતો, હું સંસ્થાકીય સભ્ય તરીકે વાત કરું છું કે આપણે વિધવા સહાય છે, શૈક્ષણિક સહાય છે, મેડિકલ સહાય છે, એની પર ભાર મૂકવો જરૂરી છે. આપણે ફોન લઈએ બધા, આપણે શું ખબર પછી એ પછીની વાત છે. પહેલા આ જે છે હવે એકાઉન્ટ્સ માટે ટ્રેઝર પિયુષભાઈને કહીશ કે રજૂઆત કરે. બધા જુએ તો બોલવાની જરૂર વર્ષ 2015-16ના બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને દરેક એનેક્સર સાથે બધાને અહેવાલ સમયસર પહોંચાડવામાં આવ્યો છે. હવે પણ અત્યાર સુધી જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી એ પ્રમાણે હજી સુધી કોઈની ક્વેરી આવી નથી. જે દર વખતે આવે છે એ પ્રમાણે પણ કોઈની ક્વેરી નથી આવી. અને એની અંદર એ જ આંકડાકીય રજૂઆત છે જેની રજૂઆત અનિલભાઈએ અને અશ્વિનભાઈએ મૌખિક રીતે કરી છે. હવે આંકડાકીય રજૂઆત જે છે એની અંદર જો અત્યારે બી કોઈની ક્વેરી હોય અને બેલેન્સ શીટ વાંચવી જરૂરી હોય તો પ્રમુખશ્રીની સંમતિથી વાંચીએ, નહીં તો આપણે એને પાસ વાંચ્યા પછી જો પાસ કરવાની હોય તો આપણે પાસ કરવા માટે હું પ્રપોઝ કરું છું. જો અત્યારે કંઈ બેલેન્સ શીટ વાંચવાની જરૂર હોય તો વાંચવા માટે આપણે તૈયાર છીએ. અને ઓડિટરની નિમણૂક માટે ફરીથી હું ગૌતમ શાહનું જ નામ પ્રપોઝ કરીશ, કારણ કે એમના કાર્યથી ઘણો સંતોષકારક છે અને બેલેન્સ શીટ પર સમયસર મળી શકે છે. એ તમે અશ્વિનભાઈ ચર્ચા કરી લો. ઓકે, થેન્ક યુ વેરી મચ. કારણ કે એ કરી લેવું સારું કરે. એની કોઈ પ્રોફેશનલ એની ફીની સવાલ નથી. સપોઝ કે તડાકી થોડા વધુ થયા તો પછી નેગ્લિજિબલ આમ તો સંસ્થાના બદલે લેતા હોય. જો કાલે આવે તો we'll discuss it out. હા, રાઈટ, એ રીતે. We'll discuss issue. હા, યસ. તો મહિલા પાકના પ્રમુખને કહીશ હા, એમનો બી મહિલાઓનો અહેવાલ આપે. મહિલા પણ અહેવાલ તો પ્રિન્ટ થયેલો છે, કંઈ બીજું કંઈક કેવું હોય તો અમને બે શબ્દ કહેવાય તો. મેનેજિંગ ટ્રસ્ટી અનિલભાઈ, રાજુભાઈ, અશ્વિનભાઈ અને સર્વ સભ્યો, મહિલા પાક સાથે સાથે જ ચાલી રહી છે. અમારે પછી 400 મેમ્બર છે, પણ અમારે બે જ પ્રોબ્લેમ છે, 70-80થી મેમ્બરો વધારે આવતા નથી. એ વખતે આ વખતે અમે આ વર્ષનું સ્થળ બી બદલ્યું કે કાંદીવલી કર્યું, તો કાંદીવલીમાં પણ 30-40થી વધારે આવતા નથી. પ્રવૃત્તિઓ તો અમારી એની એ જ ચાલે છે બધી વ્યવસ્થિત. પરિચય મેળો કર્યો,
એમાં અમે સફળ થયા. અમે લિમિટેડમાં લઈએ છીએ, 150 મેમ્બર હતા, તેમાંથી 4 જોડી એટલે 8 મેમ્બર આપણા ઓલામાંથી જ થયા અને 4 જોડી લગ્ન ગ્રંથિથી જોડાયા. એના પછી અમે વક્તૃત્વ સ્પર્ધા કરી હતી ડૉક્ટર હાઉસમાં. ડૉક્ટર હાઉસમાં પહેલાં અમે દરેક કાર્યક્રમ કરતા હતા. 1 કલાકના ત્યારે 500 હતા, 700 હતા, 1000 હતા. હવે 1 કલાકના એને 4000 કર્યા, એટલે 2 કલાકના 8000. 1 કલાકના 4000, 2 કલાકનો કાર્યક્રમ 8000. એટલે અમે આ વર્ષથી કાર્યક્રમ બધો અલ્કેશભાઈના વ્યાસ ક્લાસમાં કરીએ છીએ, જે અમને એકદમ નોમિનલ ચાર્જમાં મને થાય છે. પણ ત્યાં પણ મેમ્બરો એટલા જ આવે છે, વધારે નથી આવતા. અને ડૉક્ટર હાઉસમાં મેં વક્તૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ કર્યો હતો. બહેનોએ ઘણો ઉત્સાહથી, જે આવે છે એ રેગ્યુલર આવે છે અને સારો ઉત્સાહથી ભાગ બી લે છે. અને વિવિધ કાર્યક્રમો કરીએ, વેસ્ટમાંથી બેસ્ટ કરીએ, પછી વાર્ષિક સંમેલન કરીએ, એક ડૉક્ટરનો કાર્યક્રમ કરીએ, એકાદો અમે કાનૂની સલાહનો ડૉક્ટરનો કરીએ, ફેક્ટરી વિઝિટ કરીએ છીએ. બહેનોને ઉપયોગી દરેક વસ્તુનો કરીએ છીએ. જેનો ઉત્સાહ હોય છે એ રેગ્યુલર આવે છે, નથી એ સૂતેલા જ રહી છે. 400 મેમ્બર છે, એમાંથી 70 માંડ આવે છે. આજીવન મેમ્બર છે 400 અમારા, અને 70 જેટલા આવે. એટલે આ વખતે અમે સ્થળ બી બદલ્યું છે, પણ એટલો બધી રિસ્પોન્સ નથી મળી રહ્યો. થેન્ક યુ. હું પ્રમુખ સાહેબને રિક્વેસ્ટ કરીશ, એ બી આપણને સંબોધન કરે અને ગાઈડ કરે. માનનીય મેનેજિંગ ટ્રસ્ટી અનિલભાઈ, મહિલા પાકના પ્રમુખ કોકિલાબેન, અશ્વિનભાઈ, બાકી સમસ્ત સમાજ આપણો. હમણાં ભાઈએ કીધું, હું અનિલભાઈ કીધું છે એટલે બધી વસ્તુ રિપીટ નહીં કરું કે ક્લિશિયા ના થાય. એમની વ્યથા એમને કીધી જ છે. મારે હમણાં એક ભાઈએ કીધું કે આપણે 15 લાખનો ખર્ચો કરીએ છીએ, તેની બદલે આપણે કંઈક મેડિકલ છે કે એજ્યુકેશનલ છે, જેમ જીતુભાઈ કીધું. આ હું છેલ્લા 4-5 વર્ષથી બોલી રહ્યો છું. જીતુભાઈ, તમને બધાને ખ્યાલ છે. આજે તમે મને કહો આટલા પ્રસંગો કરવા, એનું કારણ શું છે કે આપણે ફંડ રેઝિંગ કરીએ. 15 લાખ કે 20 લાખ હું 12 મહિને ખર્ચો કરું છું, તો શેની માટે કરું છું? એનું બહુ સિમ્પલ હિસાબ એ છે કે આપણે આ પૈસાનો, આખા ફંક્શનનો ખર્ચો હું કરું છું, એ ફંક્શન તમે લોકોમાં લઈ જાઓ કે આ ફંક્શન અમે કરી રહ્યા છીએ, અને ડોનેશન લાવો. તાકે સમજી લો કે 20 લાખનો આપણે ખર્ચો કર્યો અને 20 લાખ રૂપિયાનું ડોનેશન આવે, તો 20 લાખથી આપણો સમાજ બંધાય છે, જેમાં આપણા એસોસિએશન ઉપર કોઈ જાતનો બોજ પડતો નથી. અને 20 લાખ રૂપિયા જો આપણે આ ફંક્શન કરીએ, જેના લીધે જો આપણે ઊભા કરી શકીએ, તો આપણે આવી બધી મેડિકલ એડ કે આ બધું આપી શકીએ. દુઃખની વાત એ છે કે બધા જ પ્રસંગોમાં કમિટી મેમ્બરો જ નથી, એક હોદ્દેદારો જ નથી. આજે આપણે અહીંયા બેઠા છીએ, એક ટ્રેઝરર નથી, ઉપાધ્યક્ષો નથી, સેક્રેટરીઓ નથી. હા, એટલે અને પાછા એકાદી મિટિંગ ન હોય તો અમને અફસોસ નથી કે ચાલો કોઈ કારણસર ના આવી શક્યા. જ્યારે કે આપણે આ એડવાન્સમાં કહેવામાં આવે છે 20-20 દિવસ, 15-15 દિવસ પહેલાં. વર્ષના મારા ખ્યાલથી એકાદા ફંક્શન 2 છોડીને બાકી કોઈ આવતું જ નથી. તો મારી નમ્ર વિનંતી છે આ લોકોને કે એ લોકોએ રિસ્પેક્ટફુલી આ પદો છોડી દેવા જોઈએ, તાકી આપણે નવા અને સારા ગુણી માણસોને આ પદ આપીએ. અમે લોકો કાઢી મૂકીએ એ પહેલાં તમે ગ્રેસફુલી રિઝાઇન કરો. આ મારી ખૂબ નમ્ર વિનંતી છે બધાને. અને હું તમને કહું છું કે આ હું એક્શન 1 મહિનામાં લેવાનો છું. આ હું ટોલરેટ નહીં કરું. આપણે અહીંયા બધા કામ કરીએ છીએ કે આપણો સમાજ આગળ આવે, કંઈક આપણે અહીંયા બેઠા છીએ તો કંઈક કાર્ય કરીએ. આગલા ડોનેશનો આપણે જે નક્કી કર્યા હતા સમૂહ લગ્ન જોનઈમાં, સ્વેચ્છા ડોનેશનો, એમાંથી અડધા કીધું અમે નહીં આપીએ. કોઈ વાંધો નથી, તમારી તકલીફ હશે. તમે સમાજમાં જઈને એક રૂપિયો તમે લાવતા પણ નથી. આ વખતે ખાસ જે અલ્કેશભાઈ, આ ભાઈ અતુલભાઈ, બધાએ જે મહેનત કરી છે સરાહનીય છે. અહીંયા ફોટો ઓપ માટે કોઈ કામ નથી. ફોટો ઓપવાળી પાર્ટીઓ આ દેશમાં પતી ગઈ. હવે આ છે જે એક્શન કરશે, કામ કરશે. અમે લોકોએ સનત બ્રહ્મનાદ માટે અમે આ કીધું હતું, સનાતન બ્રહ્મનાદ માટે. આ મારું વચન હતું કે આને અમે નવી અવતારમાં લાવશું. હું તમને કહું કે આ મેગેઝિન આજે હરેક જણ, ઘરના ઘરડા, જવાનો, બાળકો, એમાં સ્પોર્ટ્સ ઉપર આર્ટિકલ છે,
એમાં પોલિટિક્સ ઉપર આર્ટિકલ છે, આપણા સમાજ ઉપર આર્ટિકલ છે, ધર્મ ઉપર આર્ટિકલ છે, માર્કેટ ઉપર આર્ટિકલ છે, ફિલ્મો ઉપર આર્ટિકલ છે. કમ્પ્લીટ આને અમે પેકેજ બનાવીને લોકોમાં આપ્યું છે. આ કમ્પ્લીટ પેકેજ. અને એનું તમે કવર પેજ, એનું ઓવરઓલ તમે બાઇન્ડિંગ જો ને એટલું નહીં, અમે અમારી રીતે એ કોશિશમાં છીએ કે આ પોતાના પગ ઉપર ઊભો રહી જાય. અને ખાસ કરીને યોગેશભાઈ પાઠકને હું ધન્યવાદ આપીશ કે એને અમને 1.5 લાખ જેવી રિલાયન્સની એડ આપી, જે આજ સુધી ક્યારે નથી બન્યું. મારી વિનંતી શું છે કમિટી મેમ્બરોને? મારી વિનંતી એ જ છે કે કમથી કમ નાની મોટી એડ લઈ આવો. બધા આમાં ટીપું ટીપું કરીને સરોવર ભરવાવાળો હિસાબ કરો. પાછે દુઃખ છે કે આટલી મોટી ઇમ્પોર્ટન્ટ મિટિંગમાં પણ નથી આવું. મારા નામની પાછળ ભાઈ નાખવાનું ભૂલી ગયા અગર એડિટર, તો એની પર વિરોધ છે. મારું નામ ના આવ્યો એનો વિરોધ છે. એમને એ વિરોધ નથી કે કોઈ જાતનું કામ નથી કરવું અહીંયા. અને કોઈની ઉપર તમારે સમજી લો કે અણગમો હોય તો બેસીને ચર્ચા કરો. અને પ્રમુખ તરીકે હું ખૂબ જવાબદારી તરીકે અમારી સેકન્ડ ટર્મ છે. મેં ભરીને પૈસા આપ્યા છે. જ્યારથી બ્રહ્મ સમાજ આવ્યું છે કોઈ પ્રમુખે પોતાના પોકેટમાંથી પૈસા નથી આપ્યા. એક વસ્તુ સમજીને ચાલો. જેમ અનિલભાઈ કીધું કે અમારા બીજા આ ક્લબનો હું ટ્રસ્ટી છું. કમાલનું અમને રિસ્પોન્સ છે નેશનલ ઇન્ટરનેશનલી. અમે એટલો ટાઈમ આપીએ છીએ. બીજી ઘણી સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું. 1 ડઝન ઉપર છું. રાષ્ટ્રીય અધ્યક્ષ કક્ષાએ હું છું. પણ હું તમને કહું છું કે ગણી રહ્યો છું મહિનાઓ કે ક્યારે અહીંયા ટર્મ પતી જાય. મેં દીપકભાઈને 2 દિવસ પહેલાં જ પૂછ્યું. આ એક દુઃખની વાત છે મારા માટે. બ્રાહ્મણ થઈને મને બહુ અભિમાન હતું જ્યારે હું આ ચેર ઉપર બેઠો ત્યારે. મારી માટે દુઃખની વાત છે આજે હું કે હું મહિનાઓ ગણું છું કે ક્યારે મારી ટર્મ પતી જાય. કારણ કે મેં ક્યારે કોઈ કામ અધવચ્ચે છોડ્યું નથી કે મારે ઇન બિટવીન ઉતરવું પણ નથી. કોઈ શોખ નથી અહીંયા બેસવાનો, ટુ બી વેરી ક્લિયર. આજે કોઈને જો લેવા તૈયાર હોય તો મારા માટે ખૂબ જ મોટો આનંદનો વિષય હશે. અને હું દિલથી કહું છું, મેં આ વખતે પણ પહેલાં કીધું હતું કે આ ટર્મ મને નહીં ઇલેક્ટ કરો. તમને જો ખ્યાલ હોય તો નીચે મારા ખ્યાલથી આપણે સરસ્વતી ગૌરવ એવોર્ડ જ હતો. ત્યારે મેં કીધું તો મને સેકન્ડ ટર્મ નહીં આપો. ત્યારે બધાએ આગ્રહ કર્યો એટલે મેં બીજી ટર્મ લીધી. ને આજે હું શું જોઉં છું? શરમ નથી એ લોકોને. જિંદગીનો 2/3 હિસ્સો પતી ગયો એ લોકો જિંદગીનો. અને હજી આવા કાવા દવા ગાંઠમાંથી 1 રૂપિયો નથી નાખ્યો સંસ્થા માટે, નથી ટાઈમ નાખ્યો. કઈ વાતની હોશિયારીઓ છે મને આજે સમજાતી નથી. કવિ સંમેલનમાં જેમ અનિલભાઈ કીધું એક નવા કવિને લઈ આવો. ઓલી દીકરી માટે દેકારો કર્યો હતો. એ દીકરી પૈણીથી બિચારા ડિવોર્સ થઈ ગયા એ કવિત્રીના. અને એ છે આપણી બ્રાહ્મણની દીકરી. એની માટે તમે ક્યાં ક્યાં સુધી વિવાદ કર્યા હતા. અને આપણે ક્યારેય એમ નથી કીધું કે આ બ્રાહ્મણ કવિનું સંમેલન છે. અનિલભાઈ જો હું રાઉન્ડ હોય તો ક્યારે આપણે નથી કીધું. આપણે એને નામ કવિ સંમેલન આપીએ છીએ. અને કાલ ઉઠીને બીજા જ્ઞાતિઓ પણ સારા કવિઓ હોય તો એ આવીને શું કામ પોતાની વાતો ન સંભળાવે આપણી પાસે? એનો તો આપણને આનંદ હોવો જોઈએ. આજે 80% મારા ખ્યાલથી ઇફ આઈ એમ નોટ રોંગ 60-70% પદાધિકારી નથી. મને આજે બધા તમે લોકો હાથ ઉપર કરીને કહેશો કે જે લોકોની મેક્સિમમ ગેરહાજરી છે છેલ્લા 6 મહિનાથી, એને પદ ઉપરથી કાઢવા માટે આ બધા મારી સાથે સહેમત છો કે નહીં? હા કે ના હાથ ઉપર કરે. શું એકદમ ક્લિયરલી બધા હાથ ઉપર કરો. મારી વાત સહેમત છો કે નહીં? સર્વાનુમતે તમે મને હક આપ્યો છે આ કાર્ય કરવાનો. અનિલભાઈ બરાબર છે. આની પર એક્શન કાલે સવારને ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. આપણે અહીંયા સમૂહમાં આવ્યા છે. આપણો પરિવાર છે આ ભાઈ. આને આપણો અભિમાન હોવું જોઈએ. કેટલા પૈસા આપ્યા મેં શું એ સેકન્ડરી વાત છે. આપણને પ્રેમ છે એટલે આપણે કરીએ છીએ કે આપણી નાતીનું કંઈ ભલું થાય. જેમ અમને કીધી સાચી વાત છે એમની. 15 લાખ ખર્ચા કરો છો કંઈ સમાજ માટે રાખો. જીતુભાઈ બોલ્યા કે હેલ્થ માટે કંઈક કરો. સાચી વાત છે. આજે સિદ્ધિવિનાયકમાં તમે એપ્લિકેશન કરો છો તો કોઈ સર્જરી હોય તો મેક્સિમમ 25,000 મિનિમમ 10,000 સુધી લોકો આપે છે. 12 મહિને એવા આપણે પણ 5, 25, 50 બ્રાહ્મણોને આપી શકે એવી સ્થિતિ કરો. અને પહેલેથી આપણે કહીએ છીએ, મેં પહેલેથી કીધું હતું કે સમૂહ લગ્ન જનોઈનો જમવાનો ખર્ચો મારો. આ વખતે આપણે એર કન્ડિશનમાં કર્યું. મેં વિનંતી કરી આશા પારેખજીને. આશા પારેખજી આવ્યા, સ્વામી વિશ્વેશ્વરાનંદજી આવ્યા સંન્યાસ આશ્રમના. આપણે બધાનો ધન્યવાદ કરી રહ્યા છે
નાનાવટીના ડીન ડૉક્ટર અશોક હાથોલકર સ્ટેજ ઉપર હતા. કે કાલ ઉઠીને આ બધા આપણને સાથ સહયોગ છેક જૂથી બેન ટાઈમસર આવી ગયા હતા, આશાબેન. અને એમને એ જોઈને તમે આ કરી રહ્યા છો ને મતલબ આનંદ થયો. આપણે એર કન્ડિશનમાં કર્યું એટલું જ નહીં, પહેલી વાર મેં આપણે પીઝા પાસ્તા કર્યા હતા છોકરાઓ માટે. આપણે આખું મેનુ ચેન્જ કરી દીધું હતું કે જે ક્યારે નથી થયું બ્રહ્મ સમાજની અંદર. આપણે સમસ્ત બ્રાહ્મણ મહાસંઘમાં આપણે એ કર્યું કે બાળકોએ પ્રેમથી ગરમ ગરમ પીઝા પાસ્તા ખાધા. જે આજના બાળકોને આવી બધી વસ્તુ બહુ ભાવે છે, એટલે ટ્રેડિશનલ ફૂડ ન આવતા આપણે આ બધું કર્યું. એક સિનિયર એક્ટ્રેસ આવી, એક સ્વામીજી આવ્યા જે નરેન્દ્ર મોદી જેના ભક્ત છે. તો આ આપણે કોશિશો કરી રહ્યા છે કે આપણા સમાજ વધારે વધારે જનોઈઓ પહેરે, વધારે વધારે જે સમૂહ લગ્ન થાય. કાલે સમૂહ લગ્નની અંદર આપણી ડિશ શું હતી? શાકભાજી. અચ્છા, બીજું આપણે ટોપીટ આઈસ્ક્રીમ આપ્યા તો બાળકોને, અને ઈશ્વરની દયાથી કાંઈ ઓછું ન પડ્યું. આટલા લોકો હતા, ભરમભાડ થયું. નહીતર નોર્મલી આઈસ્ક્રીમ એવી આઈટમ છે જ્યાં લાસ્ટમાં શોર્ટેજ પડે. આપણે કીધું કે એકદમ. અને બીજું જે 11th અવરમાં જેને આપણું કેટરિંગ કર્યું એનું શું નામ છે? સેલ્યુટ. 5 દિવસ પહેલાં એક ભાઈએ એમ કહી દીધું જેને આપણે રોક્યા હતા. આજે હું નામ નહીં દઉં કારણ કે મારે કોઈની ગુડવિલ નથી બગાડવી, હાલાકી બગાડવી જોઈએ. ડિમોનેટાઇઝેશનના ટાઈમમાં એમ કહે છે એક સંસ્થાને કે 4 લાખ રૂપિયા રોકડા આપો. ક્યાંય બન્યું છે આજ સુધી? એટલે એની પાછળ કોણ હતો આ માસ્ટર માઇન્ડ? 4 દિવસ પહેલાં જે કેટરર આપણે નિયુક્ત કર્યો હતો એ કેટરે કીધું મારે હું નથી કરવાનું. કોના કહેવાથી કર્યું ભગવાનને ખબર. મને દીપકભાઈનો ફોન આવ્યો, સહી કરેલા ચેકોનો લીધા. કારણ કે ડિમોનેટાઇઝેશનમાં આપણે કેશ તો આપી શકતા ને. બીજું બી સંસ્થા એ કેવી રીતે કેશ આપે? એ 4 લાખ જેવી અમાઉન્ટ. સાહેબ દીપકભાઈ, ભાઈ અતુલભાઈ, આ બધાએ રાતોરાત, અતુલ જોશી, આ બધાએ જે અલ્કેશભાઈ, આ લોકોએ જે કામ કર્યું છે. મને દીપકભાઈનો ફોન આવ્યો, રાજુભાઈ મેં કીધું 4 દિવસ છે તમારી પાસે અને મને ભરોસો છે તમે લોકો કરી લેશો. અને હું તમને કહું સોગંદથી, એક આર્મીના કર્નલોની જેમ એ લોકોએ આ કામ પાર પાડ્યું અને આબરૂ સાચવી લીધી અમારી. આટલો મોટો 2-2.5 હજાર માણસો ત્યાં હાજર રહેવાના હતા 4 દિવસ પહેલાં. અને એ માણસ કોઈ કાલનો કેટરર નથી, એ વેટરન કેટરર છે. એ હોલનો મોટો માણસ છે. અને એને ફોન કરવામાં આવ્યો એક 15 દિવસ પહેલાં, જેને આવીને મને એને ઓફિસમાં કીધું કે આ લોકોના પૈસા તમે એડવાન્સમાં લેજો. ત્યારે મેં કીધું ભાઈ તને મારી કંપનીની ગુડવિલ ભગવાનની દયાથી બહુ મોટી છે, તને મારું ટર્નઓવર પણ નથી ખબર. જો હું કહીશ તો તું ચક્કર કરીને પડી જઈશ, પણ તે છતાંય હું તને આપી દઈશ. એ બી અમે તૈયારી રાખી હતી એની જોડે. અને 4 દિવસ પહેલાં એ માણસ એમ કહે છે કે મારે તમારું કામ નથી કરવું. વિચાર કરો મુંબઈમાં કેવી રીતે પોસિબલ છે. અને પછી મંચ ઉપર આવીને તમારે ફોટા પાડવા છે અને ગામના બધાને દેખાડવા છે મેં આ કામ કર્યું છે. પાડો ફોટા, એની અમને ના પડી. કામ તો કરો. મારી બહુ પોલિસી બહુ ક્લિયર છે કે નોનસેન્સ નહીં ચાલે. આપણે સંસ્થા ચલાવીએ છીએ, સંસ્થા ચલાવીએ છીએ કે આપણા લોકોનું કંઈ ભલું થાય. ભલું તો છોડો, આજે હાજરી નથી એ એમ છે કે એની હાજરી નહીં રહેવાથી કે રોકાઈ જશે. અને બીજું આજે હું એક વસ્તુ ખાસ કહેવા માગું છું કે આ નોનસેન્સ ચાલુ રાખ્યું ને, તમે આ પદ અને આ સંસ્થા જિંદગીભર ચલાવશું. અને એક વસ્તુ યાદ રાખજો, નંબર 1 મુંબઈની સંસ્થા બનાવીને મોકલશો. અનિલભાઈ પછી ચેનલ તરીકે લેશું. આ બી હું તમને કહી દઉં છું. ઓલરેડી અમે આઈડેન્ટિફાઈ કરી નાખ્યો છે કે કયો બાહોશ પ્રમુખ થઈ શકે. એ વ્યક્તિ અમે ગોતી રાખ્યો છે ઓલરેડી. કે અમે ઓલો કે ને બેટન કોના હાથમાં આપો ઓલા રિલે ટીમમાં, કે જે જીતી શકે એવો છે. અહીંયા જ બેઠેલો છે, મારે અત્યારે નામ નથી બોલું. અને આજે હું કહું છું કે સાથ સહકાર એને અમે જેટલો અમે અધ્યક્ષ હતા, અમે અધ્યક્ષ નહોતા ને જે હું સંસ્થાને આપતો હતો એ જ રહેશે. જ્યારે આ સંસ્થા માટે પહેલી વાર અનિલભાઈ આવ્યા મારી પાસે, પાછું હું એ રિપીટ કર્યો છે, આગળ પાછો આજે રિપીટ કરીશ. મેં એમને ના પાડી હતી. વાયપી ત્રિવેદી સાહેબ એમને મોકલાવ્યા હતા મારે ત્યાં. એ અને સુરેન્દ્રભાઈ થનકી આવ્યા હતા, મને આજે પણ યાદ છે. હું ઓફિસમાં બેઠો હતો. મેં એમને એક જ રિક્વેસ્ટ કરી કે સાહેબ હું કોઈ પ્રોગ્રામમાં નહીં, હું દહીસર સુધી, બોરીવલી સુધી તમે. અને મેં એમને 5 મિનિટ, મને યાદ છે ફર્સ્ટ મિટિંગમાં એમનું ખાલી કામ સાંભળીને 1 લાખ રૂપિયા આપ્યો હતો. અનિલભાઈ યાદ હોય તમને? શું કામ કે એક બ્રાહ્મણ આવ્યો હતો મારે ત્યાં. અને એ પહેલું વર્ષ જ્યારે એમને કર્યું તો હું આવ્યો પણ નહોતો.
સમૂહ લગ્ન જો ને મને હું નહોતો આવ્યો, પૂછો એલો એમને. બીજા વર્ષમાં મેં પૈસા આપતા, એમનો આગ્રહ હતો કે હું આવું, અને મેં કીધું બહુ આગ્રહ કરે તો ખરાબ લાગે એટલે હું ગયો હતો. મને કોઈ મેં અધ્યક્ષ પદે મેં ના જ પાડી હતી, મેં કહ્યું નહીં જોઈએ મને. અને એ બન્યા પછી આપણે બધા જ કાર્યક્રમો કર્યા, અને બધા કાર્યક્રમો અહીંયા બેઠા હોય તો આપણા ત્યાં સાદી મિટિંગમાં પણ લોકો જમીન જવા